બધી સારી લાગે તો પહેરવામાં કન્ફ્યુઝ ઓલી પહેરું તો કે ઓલી પહેરી વસ્તુ એવું થાય બધા મારા કૃષ્ણ ગમે પહેરું હા ચલો પેલા આપણે બધું લિસ્ટ કાર્ડ લઈએ हाँ ये हम लोग भी अपना सारा काम खत्म कर रहे हैं फटाफट से जितना भी काम खत्म हो जाए फिर हम लोग को पूजा में भी बैठना है नीचे जितना भी टाइम हो जाएगा बाद में तो यहाँ पे मम्मी भी सामने गए हुए हैं अब गाइस तो अभी मैं रेडी हो रही हूँ पूजा में जाने के लिए तो यहाँ पे मेरे हेयर सेट कर सारा कभी साड़ी वाड़ी सब कुछ बना दिया मम्मी का सब कुछ रेडी हो चुका है बस अभी थोड़ा सा भी हम बाकी हो रही मम्मी भी हेयर सेट कर रहे उसके बाद आप सबको मेरा पूरा फाइनल लुक दिखाती हूँ कि मैं कैसी लग रही हूँ तो गाइस आप लोग को अगर मेरा लुक पहले देखना हो मतलब पहले कैसे रेडी हूँ सबको देखना तो मेरे इंस्टाग्राम आईडी पे आप लोग फॉलो कर सकते हो तो ये रहा मेरा आईडी आप लोग वहाँ जाके तो देख सकते हो क्योंकि ब्लॉग से पहले इंस्टाग्राम पे मेरी सारी अपडेट्स आ जाती है तो आप लोग प्लीज जाके वहाँ विजिट कीजिएगा और देख सकते हो कि मैं कैसे रेडी हूँ क्या क्या पोस्ट करते हो आप सब कुछ उधर ही देख सकते हो कि ब्लॉग से ज़्यादातर जल्दी मेरे इंस्टाग्राम आईडी पे आते हैं કોણ છે કે સાથે 7 જણાના અલગ અલગ કુળદેવી નગર કીર્તન કુળદેવી બધાને ભેગા થાય પણ તમારા પોતપોતાના કુળદેવી મને નમસ્કાર કરવાના કે હે માતાજી આ પૂજાની અંદર અમને શાંતિની પ્રાપ્તિ કરાવજો અંતરષ્ટાવ હેર સિદ્ધિ તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારતવર્ષે ભરતખંડે गुजरात प्रदेश सूर्यपुर मंडले 2081 मासाना मासे पुण्यपवित्रकारी आश्विन मासे शुभे शुक्ल पक्षे अष्टम्यायाम दिदो सायजमानो हम्मा यानी यजमानी मनी संभळाय એ રીતે બોલવાનું બોલો મમ્મા આત્મના શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર ધર્મ પુરાણ પુણ્ય ફલ प्राप्ति अर्थे मम गृहे कुटुंबे चलो चोखा छोड़ी दो हमें भाइयों ने डाबा पट्टी एड़ी त्रणों के जमीन में बसाना वामपादी भूमि दीवार ताड़े तो बेनों त्रणों डाली बनवानी રીતાલીન કુડિયાનો મારા બધી 3 છૂટી વગાડવાની એટલે તમે બધા બધાની શક્તિનો વસ્તુ છે એટલે આ ઉપરથી ખબર પડી જાય કે હું ગમે એટલું કહું બોલો બોલો બોલતા કેમ નથી ભાઈઓ કેમ કે ભાઈઓને ખબર છે મારા 6 વાગ્યા સુધી છે ચાલો વચ્ચેની બે આંગળી પાણીમાં વાટકામાં બોલો ચારે બંને જણા બંને આંખોએ અને બંને કાનોએ પાણી લગાડો નેત્રોદક સ્પર્શ કરણીયોદક સ્પર્શમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ ફૂલ અને ચોખા લઈ લેવાના જમણા હાથમાં એ માતાજીના ગરબાની અંદર અખંડ દીવો ચાલુ છે ને અખંડ દીવો તો બે હાથ જોડી અખંડ દીવાને પ્રાર્થના કરવાની કે સદૈવ માટે મારા જીવનની અંદર પ્રકાશની પ્રાપ્તિ કરાવજો દીવો છે જીવનમાં પ્રકાશ આપે અંધારાનો નાશ કરે
સદૈવ માટે મારા જીવનની અંદર પ્રકાશની પ્રાપ્તિ કરાવજો. દિવાના પટેલ આગો ચંદ્રમા મનસો જાત ચક્ષુઃ સૂરજો જાયત શ્રોત્રાદ્વાયુષ્યપ્રાણ સમુખાત યજ્ઞ જાયત કર્મ સાક્ષિને દિવસ દેવતાભ્યો નમો નમઃ. ફૂલ ચોખા ગણપતિના ચરણમાં મૂકી બેઠા બેઠા દીવાને પગે લાગો. નમસ્કારાન નમસ્કરોમી. કદાચ દીવો ઓલવાઈ જાય તો મનમાં શંકા કરવાની, કેમ કે બીજો દીવો ચાલુ છે. કોણ? સૂર્ય ભગવાન. ઘણા દીવો ઓલવાય એટલે લોકો એમ સમજે કે અપશુકન થાય. ભાઈઓ બહુ ન સમજે, બહેનોને વધારે, કારણ કે એવું કઈ હોય નહીં. પણ આ તો સિરિયલ જોવે ને, સિરિયલમાંથી આવ્યું કે આ બાજુ દીવો ઓલવાય અને આ બાજુ એવું કઈ થાય નહીં. પણ બીજો દીવો છે ભગવાન સૂર્ય. સૂર્યને સાક્ષી આપણે ઘરમાં કરીએ. સૂર્ય ભગવાનને પગે લાગો. આકાશમાં બે હાથ જોડી આકાશમાં પગે લાગો. આ કૃષ્ણ નરજસા વર્તમાનો નિવેશયન અમૃતમ મર્ત્યં ચ હિરણ્યં સવિતા રથેન. દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન સૂર્યાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. સૂર્ય ભગવાનની પૂજા કરી. હવે જે ધરતી ઉપર બેઠા છે એ ધરતીમાંની પૂજા કરવાની. એટલે આવી રીતે બંને આ ધરતી ઉપર લગાવો. રોજ સવારમાં ઊભા થઈ અને ધરતીમાંને પગે લાગવું જોઈએ. કેટલા લાગો છો આમે ઊંચી કરો. સાચું બોલજો ને, ખોટું નહીં બોલતા. અને કેટલા ઊભા થઈને ડાયરેક્ટ મોબાઈલ હાથમાં લે છે. તમે બાંધતા પેલા એવું હતું, પેલા ઉભા થાય પેલા હાથના દર્શન કરવા જોઈએ. પરાગરે વસતે લક્ષ્મી એવું બોલવું પડે. કરમધ્યેતુ પ્રભાતે આવું બોલવું જોઈએ. અત્યારે પરાગરે વસતે મોબાઈલ આ શિખરમ દર્શનમ વોટ્સઅપ એ પછી આવે. તો ધરતીમાંને રોજ પગે લાગવાનું. પગે લાગો. 3 વખત પગે લાગો. સોના પૃથ્વીનો ભવાન અક્ષરા નિવેશની ચચાનઃ સર્વ સંપ્રદાહ ભૂમિ ગુરુવનંદાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. બંનેની વચ્ચે જમીન ઉપર ચોખાનું ઢગલી કરો. નાની એક ઢગલી કરો બંનેની વચ્ચે. ચાલો એની પર આ કળશ મૂકવાનો. તમારે જે કળશ લાવ્યો ને એની પર મૂકો. હવે થોડી વાર માટે આપણે ઋષિકેશ છોડી અને પેલા ઋષિકેશમાં જવાનું છે. કયા ઋષિકેશ? હરિદ્વારમાં. ત્યાં જઈને શું કરવાનું? ગંગાજળ લાવવાનું. પછી ત્યાંથી આવવાનું મથુરામાં. મથુરામાં આવી અને યમુનાજીનું જળ લાવવાનું. ત્યાંથી પછી આવવાનું ભરૂચમાં. ભરૂચમાંથી પછી અહીંયા તો આપણે તાપી મૈયા છે. સૌથી પવિત્ર નદી કઈ? ગંગા. બોલે તમારે બોલતે ને બોલો. ગંગા નહીં કોઈ જો જે કૃષ્ણને માને એ યમુના, જે ગંગાજીનું ના એ ગંગા. એ તો પોતપોતાની રીતે જ હોય. સૌથી પવિત્ર નદી છે ગંગાજી. કોણ છે? સાંભળજો. પણ ગંગાજી માણસને પવિત્ર ક્યારે કરે? ગંગાનું એક નામ છે ભગીરથ. ભગીરથ ઋષિએ ગંગાજીને ઉતારી દીધી તપ કરી. તો ગંગાજી પવિત્ર છે. પણ ગંગાજી પવિત્ર ક્યારે કરે? જ્યારે તમે ગંગામાં સ્નાન કરો ત્યારે. સમજાય છે ને? ગંગામાં સ્નાન કરો અથવા તો કોઈનો અસ્થિનો ટુકડો જો ગંગાજીમાં જાય, હેઠળ ગટકો હાથનો જો ગંગામાં જાય તો 72 પેઢીની અંદર ભૂતન સર્જે આશ્રમ આવવા જોઈએ. અને ત્યાંના લોકોને પૂછો, હરિદ્વાર જ્યાં રહેતા હોય કે તમે છેલ્લે ક્યારે નાવા જતા હો કે અમને ખબર નથી. કારણ કે તીર્થોને શ્રાપ છે. તીર્થોને શ્રાપ છે કે જે જગ્યા ઉપર હશે ને એનું એનું મહત્વ ત્યાંના લોકોને સમજાશે નહીં. આ તાપી એટલી પવિત્ર છે. આ બધી નદી કરતા પૌરાણિક નદી છે તાપી. અને
એના હરેક કલ્પની અંદર નદી આ જ રહી છે અને એના નામ બદલે છે. આપણે જે રહીએ છીએ એને કયું શહેર છે? સુરત. સુરતનું જૂનું નામ સૂર્યપુર. સૂર્યપુર જૂનું નામ સુરતનું. આ સૂર્યની નગરી છે. પછી સૂર્યના પત્નીનું નામ શું? ચકડી બમ્મડી મારી ઘેર પગલીનું પાડનાર રાંદલમાં. કોણ? હવે રાંદલમાના નામ ઉપરથી આ રાંદેરનું નામ રાંદેર પડ્યું. સૂર્યપુર ઉપરથી સુરત. રાંદેર એટલે રાંદલમાં. સૂર્યની પુત્રી તાપી. સૂર્યના બે પુત્ર કર્ણનો અગ્નિ સંસ્કાર અશ્વિની કુમાર એટલે એનું નગર. એટલા માટે જો 2006માં જ્યારે પાણી આવ્યું, પૂર આવ્યું, ત્યારે લગભગ રક્ષાબંધનમાં બધા રાખડી બધા ધાબે ટેરેસ ઉપર અને ઘરમાં બધા રક્ષાબંધન ઉજવી હતી. રક્ષાબંધન પછી 2 દિવસ પછી પાણી ઉતરું, પછી 10 દિવસ પછી ગણપતિ આવે, 15 દિવસ પછી. છતાં સુરતવાળાએ ગણપતિનો ઉત્સવ મનાવ્યો હતો. એટલે સુરત વિપત્તિ આવે છે પણ જલ્દી બેઠું પણ જલ્દી. અને આ વર્ષે રેકોર્ડ બ્રેક ગણપતિ સુરતમાં. આ વર્ષે શેરી ગરબાથી લઈને બધી રમઝટ સુરતમાં. સુરત સમૃદ્ધ છે એનું કારણ સૂર્યનું નગર અને કરણની અગ્નિ સંસ્કાર આપણે અહીંયા જોતો. અને સૂર્યના બીજા દીકરા નામ એના 2 દીકરા છે પણ કેવા એક નામે અગ્નિ સંસ્કાર ક્યાં ગયો? અશ્વિની અને કુમાર આ 2 અલગ અલગ નામ છે. એ સૂર્યના દીકરા છે. આપણે જે રહીએ ને એને સૂર્યનું નગર કહેવાય. સૂર્યપુર જુઓ. સાતપુડાના જંગલોમાંથી પર્વતોમાંથી આ તાપી આવે છે અને આપણે હજીરા ડુમસ આ તાપી ભળે છે. તો તાપી પણ એટલી જ પવિત્ર છે. એટલે ક્યારેક ક્યારેક આપણે તાપી મૈયામાં સ્નાન કરવા જવું પડે. આપણે નથી જતા એટલે ક્યારેક ક્યારેક ઘરે આવે. હવે તો જો કે પણ કળશ લઈ લેવાનું હાથમાં લઈ લો. ચાલો બધી નદીઓનું સ્મરણ કરો. તત્વાજામ્યમરમંડમરવાસાસ્તે જન્માનો ભવિર્વિહેડમાનો વરુણે મધ્ય ઋષભો સમાનાયો પ્રમોખે. કળશ મૂકી દો નીચે. 2 દાણા ચોખા પકડી રાખો હાથમાં. નમો નમસ્તે સ્વર્ગ પ્રભાય સુશ્વેતુહારાય સુમંગલાય સુભાસસ્તાય સાજનાય. કળશમાં બદલાવો. જલાધિનાથાય નમો નમસ્તે. આવી રીતે કળશને આમ પકડી રાખો. કળશ મૂકી દો. અમાર લગાવો કળશ. કલશસ્યમ કે વિષ્ણુ ગંડે રુદ્ર સમાસદા મૂલે તત્ર સ્તુલ બ્રહ્મા મધ્ય માતૃ ગણાસ્પદા. ભાઈઓએ કળશની ઉપર જમણો હાથ મૂકો. એની પર ડાબો હાથ. બહેનોએ જમણો હાથ. એની પર ડાબો હાથ. 2 અંગૂઠા છૂટા કરી લેવાના. તમારે આગળ પ્રગતિ કરવી હોય તો આગળની સાઈડ, પાછળ જવું હોય તો આમ પાછળ, અને જ્યાં છો ત્યાં રહેવું હોય ત્યાં છપછપિયા કરવા. ક્યાં જવું છે? બધા આગળ જ જવું. બોલો હોમ વરુણાય નમઃ. 8 વખત બોલી જાઓ. ચાલો ખોલ નાખો. ગુટગાઠિયા કળશની અંદર જે ચમચી પાણી ભરી તમારી વાટકીમાં પધરાવો. બંને જણા. इतना ऐसा झुका ही रहा है तो ऐसा नहीं
બહુ તાવડા છે. એને હું કહો છો તમે? કેમ તમે કરો છો? હાલો ચાલો હાથમાં ફૂલ ચોખા પકડી રાખવાના, બે હાથ જોડી નવગ્રહ ભગવાનનું ધ્યાન કરી જવાનું, સ્મરણ કરી જવાનું. ઓમ ગ્રહરાજ્ય પ્રયચ્છન્તિ ગ્રહરાજ્યમ હરન્તિ ચ ગ્રહેષુ વ્યાપિદં સર્વં ત્રૈલોક્યમ સચરાચરમ. ઓમ નવગ્રહાય નમો નમઃ. નમસ્કારાન નમસ્કરોમિ. ભગવાન આગળ ફૂલ અને ચોખા મૂકી દેવાના. હરિ ઓમ માધવદા બંદંદાક્ષાયણા હિરણ્યઘોષતાનિકાય સુમનસ્ય માનાઃ તન્મ આબધનામિ શતસારદાય જુગ્મ જરદૃષ્ટિર્જથા સંભવ. ઓમ સહસ્રશીરેખા ગુરુભઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદ શબ્દોમિઘ્નો સર્વાદસ્મૃતવાદ્યાધિષ્ઠાદશાંગુલમ. પૂર્વ એવેદઘ્નો સર્વં જદભૂतं જચ્ચ ભાવ્યમ. ભૂતામ્રેતદ્વસ્યેશાનો જદન્નેનાતિરોહતિ. एतावानस्य महिमातो जायामुश्च पूरुखः पादोश्च विषभाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्व उदयपुरुषः पादोस्येह भवपुनः ततो विकमं विकरामत्सासनानसनेऽभि ततो विराडजायत विराजो अधिपूरुखः सजातो अत्यर्च्यत पश्चात् भूमिमधो पुरः तस्मात् जगन्नाथ सर्वभूतः सम्प्रेतं बृहदाज्यं वसुस्तांश्च करे वायव्यानारण्याग्राम्याश्च जे तस्मात् जगन्नाथ सर्वभूतरेचः सामानि जगनीरे छन्दांसि जगनीरे तस्मात् दुस्तस्माद् तस्मादस्मा अजायन्त केचो भयादतः गावोः जगनीरे तस्मात् जाता अजावयः तं जगदम्बरे प्रोक्षन् पुरुगं जातमग्रतः ब्रह्मराय तस्मै नकाराय नमः शिवाय. ओम भर्गोस्व सांब सदा शिवाय नमो नमः. नमस्कार नमस्करोमि. फूल અને ચોખા ત્યારબાદ બધાએ 4 ચમચી પાણી તમારી થાળીમાં જેટલા ભગવાન છે બધા પર ચડાવવાની. ઉપરથી ભગવાનને પાણીની ચમચી ટચ ન થાય એનું ધ્યાન રાખવાનું. પહેલા સાંભળી લો. હા, સાંભળી લો. પહેલા 1 ચમચીથી ભગવાનને પગ ધોતા હોય એવો ભાવ કરવાનો. બીજી ચમચીથી ભગવાનના હાથ ધોતા હોય એવો ભાવ કરવાનો. ત્રીજી ચમચીથી ભગવાનને પાણી પીવડાવતા હોય એવો ભાવ કરી જવાનો. અને ચોથી ચમચીથી ભગવાનને સ્નાન કરાવતા હોય એવો ભાવ કરી જવાનો. 4 ચમચી બધા જ ભગવાનને ચડાવવાનું, બહેનો અને ભાઈઓ બંને. હરિ ઓમ ઓમ એતાપાનસ્ય મહિમાતો જાયાશ્ચ પૂર્વઃ પાદોશ્ચ વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃतं દેવી ત્રિપાદોર્ધ્વ ઉદયપૂર્વઃ.
તો બધી મૂર્તિઓ આખી ચમચી ભરીને ચડાવો. એદાવાન સમયમાં દો જાયાશ્ચ ગુરુગઃ પાદોષ વિશ્વભૂતાનિ ત્રિભારસ્ય મૃતં દેવી પાદ્યર્યાચમણ્યમ સર્વાંગ્ય સ્નાનજલમ સમર્પયામિ. તમે પંચામૃત લાવ્યા છો? લાવ્યા છો ને પંચામૃત? એ પંચામૃતની આખી વાટકી ભાઈઓએ ડાબા હાથમાં પકડી રાખવાની. ડાબા હાથમાં. અને હું પૂછું ને એ મને જવાબ આપે. તમારી જે શરૂઆત કરીએ પંચામૃતમાં કઈ કઈ વસ્તુ આવે તમને નથી પૂછ્યું. જો પાછા 5 વસ્તુ આવે: દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. આમાં અગાઉ કોઈ પૂજામાં કેટલા જણા બેઠા છો? અગાઉ કોઈ પણ પૂજામાં બધા બેઠા જ છે. તો તમને ખબર હશે ને કે પંચામૃતથી સ્નાન ભગવાનને થાય, પણ શા માટે થાય કોઈને ખબર છે? નથી ખબર. એનો મતલબ એ છે કે આપણે પૂજા કરીએ છીએ પણ સમજણ રાખતા. મહારાજ કે પાણી ચડાવી દો, તમે ચડાવી દીધું. મહારાજ કે ચાંદલો કરો, તમે ચાંદલા કરો. મહારાજ કે શ્વાસ તમે શ્વાસ કરી નાખો. આપણે પૂછતા નથી એટલે મહારાજ કહેતા. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, સમજણ વગરની પૂજા એ ભસ્મની અંદર ઘી હોમમાં બરાબર છે. તમે અગ્નિમાં ઘી હોમો ને, અગ્નિમાં એ ચાલે. કેમ? અગ્નિ ચાલુ રહી. પણ તમે ભસ્મ થઈ ગઈ હોય, રાખ થઈ ગઈ હોય અને ગમે એટલું ઘી નાખો, એનો કોઈ મતલબ ખરું નહીં. પૂજાનો અર્થ એ જ થાય. પૂ એટલે પૂરેપૂરું, જાય એટલે જાણીને. તો સૌથી પહેલા ભગવાને દૂધ ચડાવીએ. તો દૂધનો રંગ કેવો છે? સફેદ રંગ. તો સફેદ રંગ શેનું પ્રતીક છે? શાંતિ. ભગવાનને કહેવાનું માતાજીને અમારા જીવનમાં શાંતિ મળે. શું મળે? શાંતિ કોને કહેવાય? આપણે ઘરે આવીએ અને જેવો આપણે ઘરમાં ખબર પડી જાય એકમાં કે ગાડીનો અવાજ સંભળાય એટલે ઘરમાં છોકરાઓ તોફાન કરતા બંધ કરી દે, ટીવીનું વોલ્યુમ ઓછું કરી દે, જરાક બેડશીટ ચાદર સરખી કરી નાખે અને જેવો પગમાં ઘરમાં પેલો પગ મૂકીએ છોકરા શાંત થઈ જાય. સોફા પર બેસીએ અને આપણે કેવું ન પડે એ પેલા હાથમાં પાણીનો ગ્લાસ આવી જાય. એનાથી સુખી માણસ કોઈ નથી. પણ આવું બહુ ઓછું જોવા મળે. ઘરમાં પગ મૂક્યા 3 વખત કહીએ અને 4થી વખત ઢોળાતું પાણી આવે, એવી શાંતિ નહીં. ભગવાનને કહેવાનું એવી શાંતિ આપો મારા જીવનમાં. કારણ કે સુખ હશે ને તો શાંતિ નહીં આવે. હા, પણ શાંતિ હશે તો આપણા જીવનમાં સુખ આવશે. તો આપણા જીવનમાં શાંતિ દૂધ આપે. બીજું, દૂધ છે ને એ સફેદ રંગ છે ને સફેદ રંગ ધર્મનું પ્રતીક છે. મોટા ભાગે જો બ્રાહ્મણો સફેદ કપડા વધારે પહેરે. કેમ? ધર્મ વધે. તો ભગવાનને દહીં ચડાવવાથી, દૂધ ચડાવવાથી આપણા જીવનમાં ધર્મ વધે. અને ત્રીજું, દૂધનો રંગ સફેદ છે. આપણને જે લક્ષ્મી મળે ને એ દૂધ જેવી ચોખ્ખી મળે. અને ચોથું, દૂધમાં એક મોટું તપેલું ભરેલું હોય દૂધનું, અને એમાં એક કાળો તલ તમે નાખી દો તો લોકોની દ્રષ્ટિ ક્યાં રહેશે? એમને જો કેટલું બધું દૂધ છે. દુનિયા યાદ રાખજો, નબળી વસ્તુ વધારે સુધાર કરે. આપણું મન એમ જ છે. ભગવાનને કહેવાનું અમારું મન પોઝિટિવ બનાવો. પછી દહીં ચલાવીએ. દહીં સુગંધ પ્રતીક છે. સુગંધ. નવું ઘર લેવા જઈએ, નવી ગાડી લેવા જઈએ, એક્ઝામ આપવા જઈએ ત્યારે દહીં સાગર ખવડાવે ને, મમ્મી ખવડાવે કે ધર્મપત્ની ખવડાવે, અથવા લગ્ન કરવા જઈએ ત્યારે પણ દહીં સાગર ચખાડે. એ ચખાડવાથી શું થાય? સારી પત્ની, સારો સુગંધ મળે. પછી ઘી ચડાવીએ, આપણા જીવનમાં શક્તિ મળે. મધ ચડાવવાથી આપણો સ્વભાવ મધ જેવો મીઠો બને. યાદ રાખજો, જેની વાણી મીઠી
એના ઘરે ઘરે ચિઠ્ઠી, જેની વાણી ઝેરી એનું જગત વેરી. જીવનમાં યાદ રાખજો, તમે કેટલા પૈસાવાળા છો કે કેટલા ગરીબ છો, દુનિયા એ નથી જોતી. તમે ફ્લેટમાં રહો છો, બંગલામાં રહો છો કે રસ્તા ઉપર રહો છો, દુનિયા એ નથી જોતી. તમે કાળા છો, ધોળા છો, જાડા છો, પતલા છો, દુનિયા એ નથી જોતી. દુનિયા એક જ વસ્તુ જોવે છે કે એનો સ્વભાવ કેવો છે. એટલે હંમેશા સ્વભાવ રાખવાનો, હા, મીઠો રાખવાનો. જેની વાણી મીઠી એના ઘરે ઘરે ચીઠી. અને છેલ્લે આવે સાગર. આમાં સાગર જેમ નાખીએ મળીને મિક્સ થઈ જાય એમ અમારું જીવન બધા સાથે હળી મળીને રહે. ભાઈઓએ 5 ચમચી પંચામૃત જેટલી મૂર્તિ છે એ બધી મૂર્તિ ઉપર 5 ચમચી પંચામૃત ચડાવો. બેનવા ચડાવો. हरिः ओम वयः पृथिव्यां वय ओभयो दिव्यान्तरिक्षो वयोदाः वयस्वतीः प्रदिशः सन्तु मह्यं दधिक्रावणो अकारिकञ्जषणो रस्वस्य पाजिनः सुरभिनो मुखात् करणप्रण आयु गुगितारिकता घृतम् घृतपापानः पिबत पापानः पिबतान्तरिक्षस्य हविरसि स्वाहादिशः प्रदिश आदिशो विद्दिश उद्दिशो दिव्यः स्वाहा. ॐ अग्निषु नाते अग्निषु व्रजतां परुकां परुः. हरिः ओम ॐ शुद्धबालः सर्वशुद्धबालो मणिबालस्न आश्विनः श्वेताश्वेतक्षोभणस्य निवेदिका पूर्णजले समुद्र सहिता कुर्यात् सदा मंगल. स्नानं सदाय मंगल शुद्धोदक स्नानं समर्पयामि. બધા ભગવાન લઈ લો, બધા ભગવાન. ચલો ભાઈ આવી તમે જાઓ. આજે પાણીવાળી થાળી છે ને જમવામાં ખાલી કરી નાખો. હા, તમે ઘરેથી જે વસ્ત્રો લાવ્યા હોય એ પહેરાજો ભગવાનને. અને ન લાવ્યા હોય તો જો મહારાજ બધાને નાળાછડીના ટુકડા આપે છે. દરેક હવે કળશમાં ભેગાના ચોખા પધરાવો, ફૂલ પધરાવો, અબીર ગુલાલ કંગો પધરાવો. કળશ કનકમ ગુરેશમ નીલમ પદ્મરાગમ ચમુક્તિગમ એતાની પંચરત્નાની કલશે પ્રક્ષિપામ્યહમ. પછી જો તમને સોપારી આપી છે એ સોપારી ભાઈઓએ પકડી રાખવાની અને બહેનો 1 રૂપિયાનો સિક્કો હાથમાં પકડી રાખવાનો. 1 રૂપિયાનો સિક્કો. પુણ્યાહમ દેવસ્તિ ભવંતો પ્રવંતો અસ્તુ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. મસ્તકે અડાડી અને બેનને પાછું આપી દો. નીચે મૂકવાનું નથી. ભાઈઓ સીધા બેસી જાઓ. ચાલો એ કળશને બેનો મસ્તકે અડાડો. કોટી વચનમ નીચે મૂકી દો. ધીમે ધીમે. બધા કળશ લીધો. લાઈનમાં મૂકજો. બરોબર બરોબર બોલો લઈ જાઓ.
ઓકે ચાલો બેનો ઉભા થઈ જાઓ. બેનો ઉભા થઈ જાઓ ઝડપથી. કોનો છે આ બાજુ અહીંયા એમ મૂકો આ બાજુ મૂકો બીજા નંબર નો હા એમ મૂકો. ચાલશે હું કરું છું. નાણા પણ પોતપોતાના કલશ યાદ છે ને બધાને? મૂકી દો ભાઈ. નાણા છાણ્યા સરખી કરી કરી નાખો. ચાલો હવે અમારા ભાઈઓ છે ને એને તાપ લાગે છે ને? હા, બરોબર. લાગે છે ને? ચાલો ભાઈઓની પાછળ ઉભા રહી જાઓ બેનો. ચાલો એની ઉપર ચૂંટણીનો પાલો રાખો. ચાલો આમાં શિવ મંદિરે કેટલા ગયા છો? કોઈ નથી ગયું. શિવ મંદિરે ગયા છો ને? એમાં શિવજી ક્યાં બેઠા છે? નીચે. અને પાર્વતી ક્યાં છે? પાછળ. બદ્રીનાથ ગયા છો કોઈ? ભગવાન અવસર આપે તો તમારા ખર્ચે જજો બદ્રીનાથ. એમાં લક્ષ્મીજી છાયો કરીને બેઠા છે. નારાયણ તપ કરે છે. તમે અત્યારે લક્ષ્મી નારાયણ છો કોણ છો? તમારી પર બ્રાહ્મણો અભિષેક કરશે અને પતિ પત્નીને આશીર્વાદ આપશે. બરોબર. ચાલો હરિઓમ ભગમ દેવરો રાજા ભગમ સૂર્યો બૃહસ્પતિ ભગમ ઇન્દ્ર સવાયુષ ભગમ સપ્ત સંયોદુ યત્તે શેષ દુર્ભાગ્ય. ભાઈઓ હાથ જોડો. ભાઈઓ હાથ જોડી રાખો. યત્તે શેષ દુર્ભાગ્ય સીમંતે ચમૂર્ધની કલાતે કરુણાક્ષ રાભો બિંદુમે સદા સર્વ યોગન સ્તુભ્ય સર્વ કાર્યાર્થ સિદ્ધેત. બસ એની ઉપર ખખેરી નાખો. હાલો ખખેરી નાખો. બસ હવે ધીમેથી ખેસ છે ને ખેંચી લો ધીમેથી. હા લઈ લો. બસ હવે તમે જે બાજુથી પાછળ ગયા ને એ બાજુથી ને આમ તે પ્રદક્ષિણા કરો. આખી પ્રદક્ષિણા કરો. બસ તમારી જગ્યા ઉપર લઈ જાઓ. પાછા જમણી બાજુ આસન ઉપર ઉભા રહી જાઓ. એ બે બસ ત્યાં ઉભા રહી જાઓ. ચાલો સાથે સાત બહેનો તમારા ભગવાનને પગે લાગો. કોણ તમારા ભગવાન છે? બરોબર. ભાંગા બહુ. તમારા ભગવાન કોણ છે? 100% પાકું ભગવાન માનો છો? માનો છો? ચાલો ભાઈઓ જમણો પર બહાર કાઢો. ભાઈ આ ફોટા ખાસ કરો. ચાલો હવે આના પરથી કરવાનું છે બોલે. ચાલો પગે લાગો અને માથે હાથ મૂકો. ભાઈઓ હાથ મૂકો દીવોમાં અને પગે લાગો. બોલો અખંડ બોલો અખંડ સૌભાગ્યવતી ભવ ભવ ભવ. બસ બેનો ઉભા રહી જાઓ. પગે લાગો અને પ્રતિદેવને પગે લાગો કે હે પ્રતિદેવ બોલો આ જન્મમાં મળ્યા આવતા ભવે ભવમાં મળજો. ચાલો બેસી જાઓ. ચાલો બેસી જાઓ. પાણીની શબ્દ પડી રાખો. એ જેને માવા મૂકવા હોય ને મૂકી દેજો. અહીંયા થાળી મૂકજો. કોઈને મૂકવા છે? થાળીમાં મૂકવાની વાત છે. અમારું કીધું અમારા ઘરના નથી કરતા. તમે કરશો? તમારી તમે તમારે ઓછા કરજો. ન ખાવ તમારા માટે સારું. બાકી કોઈના કહેવાથી કોઈ કઈ મૂકે નહીં. તમારા મનથી ધારો ને તો થાય. બાકી અમારું કહેવાથી કોઈ કઈ કરતું નથી. આ ચોખ્ખી વાત તમારી. હા નથી સારું
એટલે ઓછા કરી દો, બંધ કરી દો, એ તમારા માટે સારું અમે કહી શકીએ, પણ અમે સંકલ્પ લેવડાવીએ મનથી મૂકો તો મૂકાય. ભાઈઓ પાણી જમને પડી રાખો. ચાલો બ્રાહ્મણને અભિષેક કર્યો, બ્રાહ્મણોને દક્ષિણા આપવી પડે, છેલ્લે અર્પણ કરીશું. ચમચી પકડો પાણીની. પાણીની ચમચી પકડી રાખો. અભિષેક કરી દેજે. પ્યો બ્રાહ્મણે જે રથોત્સાહ કરાન દે, દક્ષિણા દાસે જળ મૂકો. પ્રિયતા નમઃ. બેનો પાણીની ચમચી પડી રાખો. બેનો પાણીની ચમચી પડી રાખો. આપણે હવન કરવાનું છે. ખરેખર હવનમાં જ્યાં સુધી વૈશ્વદેવ સંકલ્પ પૂરો ન કરો ત્યાં સુધી સ્ત્રીઓ આહુતિ આપી શકે નહીં. કેમ કે રોજના 5 પાપ આપણા ઘરે થાય. વાળવું, પાળવું, કાળવું, દળવું અને ચાળવું. રોજ સવારમાં ઉભા થાય ને બેનો શું કરે? એમાં નાના નાના જીવજંતુ મળી જાય. ના તો ફ્રેશ છે, નકર કાળા ટાઈપ હોય. એમાં જો વાંધો નીકળ્યો હોય તો પીછી ઊંધી કરી અને તે છાપા સુધી વળાય. બેનો કોઈથી ન પીવે. બે વસ્તુ વાંધો અને કરો કોઈથી ન પીવે. આ બેથી બહુ પીવે. પછી વાળવું, પછી ગાળવું, પાણી સાફ કરો. પેલા ગણ આવતા એમાં બેક્ટેરિયા નરી આગળ ન દેખાય, સૂક્ષ્મ બેક્ટેરિયા એ મરી જતા. અત્યારે તો સ્વિચ પાડો, ફિલ્ટર મશીન આવી ગયા. પછી બાળવું, ચૂલો પેટાવો, ગેસ ચાલુ કરવાનો, બર્નરની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયા આવે. અનાજ સાફ કરો અને શાકભાજી સાફ કરો. એમાં જે હત્યા થાય. રોજના 5 પાપ થાય, મહિનાના 150 અને વર્ષના 1800 પાપ થાય. અને આ પાપ લગ્ન પછી લાગે. તમારા કેટલા લગ્નના વર્ષ થયા? તમારા તમે સસ્તામાં પતી જશે. તમારે હવે તમે ગણતરી કરો કે 25 વર્ષ થયા હોય લગ્નને તો 25 × 1800 તો એટલા બધા પાપ થાય હોય. પાપ લઈને હોતી અપાય નહીં. તો એના માટે તમારે શું કરવું પડે? બોલે દાન કરવું પડે. કોને કરવું પડે? બ્રાહ્મણને. પણ બ્રાહ્મણ પાસે જો દાન કરાવવું હોય તો એની પાસે જપ કરાવવા પડે. પણ એ આપણે કઈ કરવાનું નથી. સાથે સાથ બહેનોને જ્યારે તમને અનુકૂળ આવે, કાલે પરમ દિવસે 3 દિવસમાં એક સીધું ભરવાનું. કાચું સીધું વ્યવસ્થિત ભરવાનું. સીધું એટલે પાછું કેવું? વ્યવસ્થિત. એ જગ્યાએ હું સીધો લેવા ગયો અડાજણ. ત્યાં ફોન આવ્યો મને, મેં કે મહારાજ સીધું લેવા આવો. એટલે હું તો ગયો. એ સીધું હતું, મેં જોયું એમાં તેલ હતું. શું હતું? એ તેલ હાથમાં લઈ મેં માથામાં નાખી દીધું. એટલું તેલ હતું. સમજાય? પછી એટલો લોટ હતો અને એટલું ઘી હતું. એની ગોળી વળી પીવાની નદીમાં. હંમેશા યાદ રાખો, કેટલું આપો મહત્વનું નથી, કેવું આપો એ મહત્વનું છે. તમે 5 વસ્તુ ઓછી આપો પણ બ્રાહ્મણનો પરિવાર એક ટાઈમનું જમી શકે એને સીધું કહેવાય. પછી ઓલું હાથમાં આંજી એટલું તેલ હોય, ઘી હોય, 2 બટેટું હોય, 1 રીંગણું હોય, 2 મરચાં હોય, થોડી ચાર ખાંડ હોય, એને સીધું ના કહેવાય. તમે વસ્તુ છે ને ઓછી આપો પણ વ્યવસ્થિત આપો. તો એક સીધું બ્રાહ્મણના ઘરે પણ આપી શકો અને શિવ મંદિરે પણ મૂકી શકો. એ તમારી ઈચ્છા. ધરાવી ગયો 3 દિવસમાં ભૂલતા નહીં. વૈશ્વદેવ સંકલ્પ પરિપૂર્ણાર્થે યથાશક્તિ યથા કાલે કેચિત બ્રાહ્મણાયા વા શિવાલય સિદ્ધોર વૈશ્ય જળમુકો પ્રિયતા નમઃ. હવે તમને 5 મિનિટનો બ્રેક ટાઈમ આઉટ. ચાલો આहुति આપતા જજો. ઓમ સૂર્યાય
સૂર્યાય તમે 14 જણા છો અને આમ નહીં આમ અવાજ કાઢો લો બપોરે ફરાળ બરાળ ગીરા કે તો નીકળે ને અવાજ ભૂખ્યા અવાજ નીકળે હા ચાલો સૂર્યાય સ્વાહા બોલવાથી પૈસા આવે જેને જરૂર હોય એ બોલજો સૂર્યાય ચાલો સૂર્યાય ઓમ સૂર્યાય એક સાથે ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ભમાય ઓમ ભમાય ઓમ ભમાય ભમાય ઓમ ભમાય ઓમ ભમાય ઓમ ભમાય ઓમ ભમાય ઓમ ઉદાય ઉદાય ઓમ ઉદાય અત્યાર સુધી વાતાવરણ એવું હતું કે કદાચ વરસાદ કદાચ કેમ કે પણ અત્યારે જો ડાયરેક્ટ સૂર્ય મારો તારું કંકુ ખેર્યું અને સૂરજ ઉગ્યો અને મને દેખાતું નથી પણ એવું લાગે છે કે ગરમીમાં જો તમે માતાજીના તસવીરમાં બે તો સૂર્યનો પ્રકાશ માતાજીના આમ જે એવું કહેવાય કે સૂર્ય ભગવાન માતાજીના તેજને વધારવા આવતા હોય તો સામે જો સૂર્ય છે તો સૂર્ય ભગવાન જો એટલા આપણી હેલ્પ કરતા હોય તો આપણે સ્વાહ બોલાય ને અને એવું નહીં માનવાનું કે આ લોકો બેઠા છે એટલે એ જ બોલે તમારે બધાને પણ બોલવાનું એનું પણ પુણ્ય છે ઉદાય 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 બૃહસ્પતિ 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 પગે લાગો ચાલો બૃહસ્પતિ 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 શુક્રાય 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 સંવત્સરાય गाना बताइए गाना बताइए गाना बताइए ह्रीमात्मन कुलदेवीयै स्वाहा ह्रीमात्मन कुलदेवीयै 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 ह्रीं लक्ष्मी नारायणाय 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 ह्रीं हनुमन्ताय ह्रीं हनुमन्ताय ह्रीं हनुमन्ताय ह्रीं हनुमन्ताय ह्रीं हनुमन्ताय ह्रीं नवग्रहाय ह्रीं नवग्रहाय ह्रीं नवग्रहाय ह्रीं नवग्रहाय ह्रीं महारुद्राय ह्रीं महारुद्राय ह्रीं महारुद्राय ह्रीं महारुद्राय ह्रीं महारुद्राय ह्रीं महारुद्राय ह्रीं अग्निवाय सूर्येभ्य 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 ઊભા થઈ જાઓ બધા
पूर्णाहुतये नमः स्वाहा। अभी तो सिंगल अभी तो थोड़ा सा ही खेला अभी तो पैर नहीं दुख रहे? अभी 2 दिन बाकी है ना, तो 2 दिन नहीं, 1 दिन बाद। मतलब कल का दिन, आज का दिन, कल का दिन। अब दशहरा को पता नहीं खेलेंगे कि नहीं खेलेंगे। अरे सब तो ब्रेक ले रहे। अभी वो आरती है ना, महाआरती। हाँ, तो वही देखो सब लोग रंगोली चल रहा है, वहाँ पे पूरा डेकोरेट कर दिया है, कहाँ? वहाँ पे बीच पे। हाँ दिख तो रहा है। आप भी खिला आज दोड़िया, खेला पक्का। तो सही। दोड़िया ना, हाँ दिखता है, मूड हो गया तो खेलेगा। हाँ खेलता ही हूँ यूजुअली। वो तो खेलते हो, बस दोड़िया खेल गए सर। वो मेरे साथ फर्स्ट ब्रेक करके बैठ चुके हैं। શું તારે ફોટો પાડવો છે? મજા આવી? હાય હેલો। लास्ट नवरात्रि कल का रह गया है तो फुल एंजॉय कीजिए। सब लोग एकदम जोश में खेलिए। देखो हम लोग भी कैसे तैयार हो गए, कमेंट में जरूर बताना, वीडियो को लाइक करना, शेयर करना, कमेंट में जरूर बताना। हाँ मजा ही खेल के। बहुत मजा आया, एकदम बढ़िया। फुल 9 दिन एंजॉय किया, मतलब पूरा एक्सरसाइज हो गया, शरीर एकदम अच्छे से हो गया, पसीने से। बहुत सारी कैलोरीज निकल गई। हाँ कितने किलोमीटर चले होगे? हाँ आप लोगों का फर्स्ट नवरात्रि अगले साल इससे ज़्यादा अच्छा नवरात्रि होगा। हाँ इससे ज्यादा बेहतर मस्त और 9 दिन का हम लोग कॉस्ट्यूम अलग अलग लेकर के आएंगे। हाँ देखना। 9 दिन चले डालेंगे। हाँ 9 दिन का मतलब अलग अलग कॉस्ट्यूम लेकर के आएंगे, अलग अलग कलर का, और फिर अच्छे से तैयार हो करके वीडियो बनाएंगे। तो आप सबको नेक्स्ट टाइम बहुत ही अच्छे नवरात्रि देखने मिलने वाली है। हाँ और अभी 10-15 मिनट के बाद यहाँ पे महाआरती होने वाली है, उसका लाइव दर्शन कीजिएगा। माता जी आपको स्वस्थ रखे, मस्त रखे, तंदुरुस्त रखे। तो आप सब भी दर्शन कीजिएगा। मम्मी કેમ આજે થોડુંક જ રહીમાં? થોડુંક જ કેમ રહીમાં? આજે નીચે બેઠા હતા ને અહીંયા પૂજામાં એટલે હા આજનો પ્રસાદ આરતી પછી પ્રસાદ મુન્નાભાઈ એ હસીને ભાગી જાય। મુન્નાભાઈ કેળાવાળા જે બહાર લારી લઈને ઉભા રહે છે એમને આપણને સ્પોન્સર કર્યો છે। તમને મજા આવી આંટી? જે બહાર લારી લઈને ઉભા રહે છે મજા આવી રમવાની? આજે આઠમના પ્રસાદ માટે આપણને કેળાનો પ્રસાદ આપવા છે। મજા આવી? મજા આવી ગરબા રમીને? આવી ગરબાની રાત આવી રે, માડીના ચરણોમાં ઘૂમવાની રાત આવી રે। હે ઢોલીડા તારા ઢોલની હે ઢોલીડા
માં ઘૂમવાની રાત આવી રે એ ઢોલીડા તારા ઢોલની ધૂન પર નાચે આ જગ સારું ઝૂમે આ જગ સારું આજે એ ઢોલીડા તારા ઢોલની તલ પર ઘૂમે આ જગ સારું ઝૂમે આ જગ સારું આજે ગરબાની રાત આવી ગરબાની રાત છે તાલનો સાથ તારી તાલનો સાથ આરે મોડીના મંદિરિયામાં
हेलो गाइस, तो सारे गरबा वरबा खेल के आ गए ऊपर और मस्त नाश्ता पानी करके बैठ चुके हैं क्योंकि आज तो उपवास खत्म हो गया। तो बाहर हस्बैंड लेके गए तो उन्होंने वहाँ पे आज भी, जब मैंने फास्ट होने वाला था तभी भी मैंने चाइनीज़ खाया, तभी आज खुला तभी भी मैंने चाइनीज़ खाया। तो बहुत ही मज़ा है, टेस्टी टेस्टी मज़ा आ गई। कितने दिनों के बाद खाना खाया तो बहुत अच्छा लगा। तो अभी बस गरबा ख़त्म हुआ, हम लोग ऊपर आके बैठे थे। तो यहाँ पे मम्मी ने तो चेंज भी कर लिया तब तक तो ફટાફટ ચેન્જ કરી લીધો. હા અમે લોકો ગયા ત્યાં બહાર તો મમ્મી રોડ પર એટલી ગળદી 2-3 સ્ટોલ ખુલ્લા છે તો પણ એટલી ભીડ છે. બધા ગરબાવાળા આવીને ત્યાં જ ગયા. મેં આ જો કેટલી ભીડ છે. મને પહેલા કહ્યું આપણો આખો રસ્તો ખાલી મેં ગયા વખતે તો આપણે બહાર કેતર કાંઈ હતું નહીં તો એના આગળ છે તો એ જગ્યાએ બધું ખુલ્લું જ હતું. ત્યાં આગળ કંઈ જોયું નહોતું તો જોયું તો આખું ખુલ્લું હતું. કેટલી ગળદી છે રાતના પણ. ગળદી હોય ને અત્યારે બધા રમવા નીકળ્યા હોય. હા ભૂખ લાગે તમારે જેવા બધા છોકરા. હા મંચુરિયન ને એવું બધું ભાવે બધા. આમ ચાઇનીઝ ને સેન્ડવિચ ને એ જ ખુલ્લું છે, ખાલી ચાઇનીઝ સેન્ડવિચ ને એ જ ખુલ્લું છે. રાતના ઈ જ હોય. હા. ચાઇનીઝ વધારે હોય બધું. ઈ જ આજ તો હવનમાં મજા આવી ગઈ. આજે એટલે સવારથી સાડી પહેરી હતી ને એટલે મેં કીધું હાલો હવે બદલી કરી નાખો ફટાફટ. હા મેં કીધું અમે લઈને આવ્યા ત્યાં સુધી તો મમ્મીએ ચેન્જ બે કરી વાગે લીધું. જો ઘડિયાળ જો ઘડેલમાં 2 વાગી ગયા રાતના. ઊંઘ આવે જ કોઈને. હવે તો પછી 2 દિવસ સવારથી એમનેમ છે તો હજી ઊંઘ ન થાવતી. 2 વાગે 2 દિવસ પછી જો પછી જે ઊંઘ આવશે પછી તો થાક તાટે અને બધું દુખશે. હમણાં તો કાંઈ નથી. હમણાં રમવામાં નીકળી જાય છે. પછી જ્યારે ઘરનું કામ હા. દિવાળીની સફાઈ કરવાની આવશે હા બધું દુખવાનું, પગ દુખવાના ને બધું દુખવાનું. હા નવરાત્રી પતશે એટલે તરત દિવાળી. હા તો દિવાળી હવે હા દિવાળીની તૈયારી કરવાની. બહુ ફટાફટ છે બધા તહેવાર. ફટાફટ તો હવે ઈ તો એના ટાઈમ પર જ આવે પણ હવે આપણે બિઝી હમણાં થઈ ગયા છે. ઓક્ટોબરમાં દિવાળી ગયા વખતે આવી ત્યાં વખતે ઓક્ટોબરમાં પણ જલ્દી આવી ગઈ. તો ઓક્ટોબર સુધી ઈ તો હવે બદલાતું રહે એમાં. દિવાળી પછી ક્રિસમસ પાછું સંક્રાંત. એટલું જલ્દી જલ્દી બોલ. તો નવેમ્બરમાં કયો તહેવાર બાકી રહે કે નહીં ને? નવેમ્બરમાં કાંઈ નહીં આવે, સીધું ડિસેમ્બરમાં આવે. ડિસેમ્બર ક્રિસમસ તો ઠીક હવે આપણે તો ઉજવવાનું એમાં ન હોય. આપણે ઉજવવાનું હોય મતલબ આમ તહેવાર આવે જે કોઈ હા, મંથમાં જે એટલે તહેવાર બધા આવે. ઉજવીએ એમ તો. હા પાછી સંક્રાંત આવી જાય. ક્રિસમસમાં તો શું હવે એમાં આપણને કાંઈ ઓલું બહુ ન થાય. ક્રિસમસ ખાલી એમ કે ઇંગ્લિશના મહિના નવો ચાલુ થયો હવે હા. પછી નવું વર્ષ બેસે એટલે. હા હવે ઢીંગલું જો. દિવાળીને એવી મજા ના આવે દિવાળીમાં. હા દિવાળીમાં જેવી મજા આવે એવું કંઈ ક્રિસમસમાં ન આવે. હા ક્રિસમસ